રાજકોટમાં બરફ બાદ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં મહાનગરપાલિકાના દરોડા, કેટલાક ઉત્પાદકોને ત્યાંથી લેવાયા સેમ્પલ। બોટાદમાં બિયારણ માફિયા બેફામ થયાનો ભાજપ કિસાન મોરચાના મંત્રીનો આરોપ। એગ્રો વેપારીઓ બિયારણનો સંગ્રહ કરી કાળાબજારી કરતા હોવાનો ભૂપત ડાભીનો દાવો। ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડ બહારથી પાથરણાવાળાઓને હટાવતા હોબાળો। મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમે 150થી વધુ પાથરણાવાળાઓને હટાવ્યા। અમદાવાદના ચાંદખેડા આઈટીઆઈમાં આરટીઓનું સર્વર છેલ્લા એક સપ્તાહથી બંધ। લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટે એક દિવસમાં 50 અરજદારોએ ધક્કા ખાતા હોવાનો દાવો। નાફેડની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઠરે તેવી શક્યતા। મોહન કુંડારિયા સિવાય તમામ 4ની ઉમેદવારી પરત ખેંચાય તેવો તખતો। ઉત્તર પ્રદેશના લખનૌથી વિપક્ષનો હુંકાર। 4 જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાનો મલ્લિકાર્જુન ખડગેનો દાવો।